વાઘોડિયામાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। વાઘોડિયાના ખેરવાડી ડુંગર પાસેના વિસ્તારમાંથી વન વિભાગે ગેરકાયદેસર લાકડાની ચોરી ઝડપી પાડી છે। વન વિભાગે ગેરકાયદેસર રીતે કટિંગ કરેલા લીલા વૃક્ષોના લાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે। મહુડાના લીલા લાકડા ભરી જઈ રહેલો ટેમ્પો વન વિભાગના હાથે આબાદ ઝડપાયો છે। લીલા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા જ વન વિભાગની ટીમે સ્થળ ઉપર રેડ પાડી હતી। વન વિભાગે હાલમાં ટેમ્પો સહિત લાકડાનો તમામ જથ્થો કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ ટેમ્પોનો અસલી માલિક કોણ છે અને આ કિંમતી લાકડા ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। પ્રતિબંધિત અને લીલા મહુડાના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરી પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું। વાઘોડિયાના ડુંગરાળ વિસ્તારોમાં અવારનવાર લાકડા ચોરીની પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે। વન વિભાગની આ સખત અને ઔચિત્ય કાર્યવાહીથી સ્થાનિક લાકડા ચોરોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। વન વિભાગના અધિકારીઓને જણાવ્યા મુજબ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે।